તો રાજાધિરાજ ભગવાન અને ભક્ત બોડાણાની ભક્તિથી પ્રેરાઈ દ્વારિકાથી ડાકોર સંવંત 1212માં પધાર્યા। ત્યારે આજનું રણછોડરાય મંદિર એ વાતની પુષ્ટિ કરે છે। આજે મહાવદ પાંચમના મોટા મંદિરમાં વિધિવત બિરાજમાન થયા તેને વિક્રમ સંવંત પ્રમાણે આજે 300 વર્ષ ઉપર થયા છે। જ્યારે ગણપતિ દાદા પ્રથમ પૂજ્ય હોવાથી મહાવદ ચોથના તેમનો પાટોત્સવ પણ થતો હોય છે। તો રણછોડરાય મંદિર તેમજ ગણપતિ મંદિરને લીલા તોરણોથી સજાવવામાં આવ્યું છે। તો રણછોડરાયની વહેલી સવારે મંગળા આરતી બાદ સોળોપચાર વિધિ બાદ સોનાના આભૂષણો તેમજ શંખ, ચક્ર, ગદા અને પદ્મ સહિતથી શોભાયમાન કરવામાં આવ્યા છે। ત્યારે ગણપતિ દાદાને શ્વેત વસ્ત્રો ધારણ કરાયા છે, તો ચાંદીના મુગુટ તેમજ ચાંદીના આભૂષણોથી તેમને સજ્જ કરાયા છે। ત્યારે આ બંને દિવસ ડાકોર માટે અતિ ઉત્તમ માનવામાં આવી રહ્યા છે। અમે દર પેઢીથી અમે ગણપતિ દાદાની સેવા કરતા આવી રહ્યા છે અને મહાવદ ચોથ અને 1776 જે સંવત યર ગણાય ત્યારથી અત્યાર સુધી પ્રમાણે 310 વર્ષ થઈ શકે આસપાસ હોય શકે એટલું છે। અને પછી જે મહાવદ ચોથના દિવસે ગણપતિ દાદાના પાટોત્સવની ઉજવણી રાત્રે આરતી વખતે અમે પૂજા કરતા હોઈએ છીએ અને સોળોત્સાહ વિધિપૂર્વક અમે પૂજા અર્ચન કરીએ છીએ અને બસ ગણપતિ દાદા સર્વેનું મંગલ કરે એવી અભ્યર્થના। આજે મહાવદ પાંચમને રાજાધિરાજ રણછોડરાયનો પાટોત્સવ રાજાધિરાજ રણછોડરાય અહીંયા બિરાજમાન થયા। આજના પવિત્ર પર્વમાં રણછોડરાયના પાટોત્સવમાં ભગવાનને સવાર પ્રાતઃકાલે મંગળા આરતી, કેસર સ્નાન, અલંકાર, આભૂષણ, આયુધ સહિત ભગવાનને ખૂબ જ ભાવપૂર્વક ભોગ ધરાવવામાં આવે છે। આજના આ પાટોત્સવના મહત્વમાં એવું કહેવાય કે આ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા ત્યારે 27 નક્ષત્ર, 12 રાશિ, 9 ગ્રહ, 4 દિશા અને કૃષ્ણની 64 કળા એવા આ ભગવાનના શિખરની જે ભગવાન બિરાજમાન છે જેને પાટોત્સવ તરીકે ડાકોર મંદિરમાં ઉજવવામાં આવે છે।